આજે રોજબરોજના જમણમાં એટલે કે ડિનર કે લંચમાં વપરાતી ઘઉંના લોટની ભાખરી બનાવીશું. અને તમને એમ થશે કે ભાખરીમાં વળી શું કલ્પનાબેન બતાવવાનું, પરંતુ મારી ઘણી બહેનો અને દીકરીઓની ઘણા વખતથી ડિમાન્ડ હતી કે કલ્પનાબેન અમારી ભાખરી ચીવડ થઈ જાય છે, અથવા તો ઠંડી પડ્યા બાદ વચ્ચેથી એ અમુક જગ્યાએથી કાચી હોય ને એવું લાગે છે. તો આજે સરસ ટિપ્સ સાથે ભાખરી બનાવીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. ભાખરી માટે સૌથી પહેલાં તો ઘઉંનો લોટ જોઈશે. તો આ 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. ઘણા લોકો ભાખરી માટે સાધારણ કરકરો લોટ દળાવે છે, તો આની અંદર મેં 1 ટેબલ સ્પૂન ઘઉંનો કરકરો લોટ લીધો છે. તમે એકલા ઝીણા લોટની પણ બનાવી શકો. તો 1 ટેબલ સ્પૂન જેટલો ઉમેરીશું એટલે થોડો ક્રંચ આવશે. અને બંને લોટને સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ તેલનું મોણ દઈએ. અને ખાસ ધ્યાન રાખવાનું, 2 ટેબલ સ્પૂન મેં લીધું છે 1 કપમાં. સૌથી વધારે પડતું તેલ પણ નહીં ઉમેરવાનું અને ઓછું પણ નહીં ઉમેરવાનું. વધારે તેલ ઉમેરશો ને તો તમે જ્યારે ભાખરી હાથમાં લેશો ને તો એકદમ તેલથી ચીપચીપી લાગશે અને શેકો ત્યારે પણ તેલ વધારે જોઈશે. અને સાવ ઓછું ઉમેરશો તો ઠંડી પડ્યા બાદ ચીવટ થઈ જશે. તો હવે પાણી ઉમેરીશું. તો પાણીનું પણ હું તમને ચોક્કસ માપ કહીશ. આ અડધો કપ લીધું છે. આ રીતે હાથમાં લઈને થોડો થોડો લોટ ભેગા કરતા જવાનું. હાથ વડે સાધારણ પ્રેસ કરવાનું. તમે એક સામટું પાણી ઉમેરી દેશો ને તો લોટ સાવ ઢીલો થઈ જશે. મીડિયમ કઠણ હોય ને એ રીતના બાંધવાનો છે. સાવ એકદમ કઠણ પણ નહીં અને રોટલી જેવો નરમ પણ નહીં. તો આ રીતે થોડું થોડું પાણી છાંટતા જવાનું અને લોટને પ્રેસ કરીને ભેગા કરતા જવાનું. તો જુઓ, આ રીતે આપણો સરસ લોટ ભેગો થઈ ગયો છે. તો એને હાથ વડે સાધારણ દબાવીને થોડો આવી રીતને મસળવાનો છે કે જેથી એમાં રહેલી ક્રેક પણ દૂર થઈ જાય અને સુવાળો લોટ આપણને તૈયાર થઈને મળે. ઘણી માતાઓએ પણ મને રિક્વેસ્ટ કરી હતી કે અમારા બાળકો એબ્રોડમાં કે હોસ્ટેલમાં દૂર રહે છે. તો જુઓ, પાણીનું માપ તમને જોયું, અડધા કપમાં લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે. અને સાધારણ તેલ હાથમાં લઈને ફરીથી સુવાળો કરીને એને આપણે ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. અને વાત આપણી અધૂરી રહી ગઈ કે ઘણી માતાઓએ કહ્યું કે બાળકો એકલા દૂર રહે છે અને એમને જાતે રસોઈ કરવાની હોય તો બીજું તો બનાવી લે પણ ભાખરી રોટલી નથી બનતી. તો બોયઝ કે ગર્લ્સ સ્ટુડન્ટ તરીકે એકલા રહેતા હોય અથવા તો ભાઈઓ એકલા નોકરી અર્થે રહેતા હોય અને ખાવાનું જાતે બનાવતા હોય તો એમને પણ આ ઉપયોગી થશે. તો લોટને 10 મિનિટ રેસ્ટ આપ્યા બાદ હવે ભાખરી બનાવીશું. તો જાડો લોટ થોડો ઉમેર્યો હતો ને એટલે આપણે આવી રીતે રેસ્ટ આપવાનો. તો મીડિયમ સાઇઝના લુવા કરી લઈએ અને ત્યારબાદ ભાખરી વણીશું. અને મેં અગાઉ કહ્યું એમ સ્ટુડન્ટ્સ કે જે પહેલીવાર બનાવતા હોય, ભાખરી શીખતા હોય તેવા ભાઈઓ, તો એમણે ભાખરી વણી લેવાની. મીડિયમ થિકનેસવાળી છે, સાવ પાતળી કે એકદમ જાડી પણ નથી કરવાની. અને ઢાંકણ, કોઈક ડબ્બાના ઢાંકણ વડે અથવા તો કોઈક સાધન વડે એને કાપી લેવાની કે જેથી કોઈ પણ દેશનો નકશો નહીં બને પરંતુ રાઉન્ડ ભાખરી બને. તો જુઓ, આ રીતે હલકા હાથે સરસ ભાખરી વણી લેવાની છે આપણે. અને બીજી બાજુ એકદમ લો ફ્લેમ પર મેં લોખંડની તવીને ગરમ કરવા મૂકી દીધી છે. અને નવા શીખનાર માટે જુવારનો રોટલો કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ મેં ડિટેલમાં ટિપ્સ સાથે આ ચેનલ પર મૂકેલો છે. તો તમે જોઈ શકો છો ત્યાં જઈને. તો હવે આપણી કોરી તવી છે એટલે સાધારણ 4 થી 5 ડ્રોપ્સ તેલના મૂક્યા છે. અને આ તવીને આપણે ગ્રીસ કરી લઈશું. અને તવીને પણ ખાસ તપવા દેવાની છે. સાવ ઠંડી તવી પર જો તમે ભાખરી મૂકી દેશો ને તો ચોંટી જશે અને કાચી લાગશે. અને એક બાજુ આ રીતે થોડા સ્પોટ આવવા માંડે ને એટલે આવી રીતના પલટાવી દેવાની અને નીચેની સાઈડે એને કૂક થવા દેવાની. ગેસની ફ્લેમને લો ટુ મીડિયમની વચ્ચે રાખી છે મેં. તો જુઓ, નીચેની સાઈડ પણ સરસ રીતે કૂક થવા દેવાની. 1 થી 2 વખત ઉલટ પુલટ કરીને જોઈ લેવાની. હાથથી ના ફાવે તો તવેથાથી કરવાની. અને મેં એક સાઈડે થોડું તેલ મૂક્યું છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી હતી ને તેને મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની. અને સરસ બંને બાજુ એને શેકી લઈશું. તેલ મૂક્યા બાદ તમે એકદમ હાઈ ફ્લેમ પર કરશો ને તો પણ તમારી ભાખરી પર લાલ સ્પોટ તો આવી જશે પરંતુ અંદરથી નહીં શેકાય બરાબર અને કાચી રહેશે અને ઠંડી પડ્યા બાદ તમને અમુક ભાગમાં કચાશ લાગશે. તો જુઓ, આ રીતે સરસ ભાખરી બંને બાજુ આપણે શેકી લીધી છે. અને આ સ્ટેજ પર એક ખાસ વાત
કે ગરમ ગરમ ભાખરી જો તમે કેસરોલમાં કે કોઈક ડીશમાં મૂકશો ને તો નીચેથી એની વરાળ ચીપકશે અને ભાખરી નરમ થઈ જશે. તો આ રીતે મેં વાંસની ટોપલી છે મારી પાસે એ લીધી છે. તમારી પાસે આ વાંસની ટોપલી જેવું સાધન ના હોય ને, ભાખરી મૂકવાનું આવે છે તમને ખ્યાલ જ હશે, તો તમે જાળી હોય ને કોઈ પણ પ્રકારની તેના પર મૂકી શકો. તો જુઓ, બીજી ભાખરીમાં પણ ઉપર આ રીતે થોડા બબલ્સ આવે ને એટલે પલટાવવાની, અને મૂકીએ ત્યારે ખાસ હાઈ ફ્લેમ નહીં રાખવાની, મીડિયમ ટુ લોની વચ્ચે રાખવાની. બંને બાજુ કૂક થઈ જાય ત્યારબાદ એની ઉપર આપણે જરૂર પ્રમાણે જેટલું તેલ જોઈએ એટલું મૂકીશું. હું માપમાં મૂકું છું, ઘણાને થોડું વધારે તેલ માફક આવે છે તો તે રીતે તમારે મૂકવાનું. અને આ તવેથો નથી લીધો મેં, આ રીતના પહોળા પાનાવાળી જારી લીધી છે. તમે પહોળા પાનાવાળો તવેથો પણ લઈ શકો અને તમે જોઈ શકો છો કે બંને પડ અલગ થઈ જાય છે. તેલ મૂક્યા બાદ તમે શેકો ને તો જુઓ વચ્ચેથી આખી ફૂલી જાય છે અને અંદરથી પણ સરસ કૂક થાય છે. તો આ રીતે ભાખરી આપણે બનાવી લેવાની. તો આશા છે કે તમને આ બધી ટિપ્સ કામ આવશે. નજીકથી બતાવું છું તમને કે એક સાઈડે થોડા બબલ્સ આવે ત્યારબાદ એને પલટાવવાની, નીચેની સાઈડે થોડી વધારે કૂક થવા દેવાની, ત્યારબાદ આ રીતે જોઈતા પ્રમાણમાં તેલ મૂકવાનું અને ત્યારબાદ આ રીતે જારી અથવા તો સાધારણ પહોળા તવેથા વડે એને શેકી લેવાની. તો તમારી ભાખરી બહુ જ સરસ થશે અને પરિવારમાં પણ બધા કહેશે કે ભાખરી તો તમારી જ ભાઈ, કહેવું પડે. તો આશા છે કે આટલી ટિપ્સ તમને કામ આવશે. આ ભાખરી તમે આ રીતે બનાવશો ને તો સવારની ભાખરી સાંજે ખાશો ને કે લંચ બોક્સમાં મૂકશો ને તો પણ ચીવડ નહીં બને. તો જુઓ, આ રીતે આપણે ભાખરી તૈયાર કરી લીધી છે અને લાસ્ટમાં તમને એને બતાવું છું બંને પડ કેટલા સરસ છૂટા થયા છે તે, અને સોફ્ટ રહેશે સાંજ સુધી. થોડી ઠંડી પડે ને એટલે એને થપ્પી કરીને મૂકી દેવાની. જુઓ, વાવ, બંને પડ આ રીતે છૂટા થઈ ગયા છે. સાધારણ હુંફાળી થાય ને એટલે થપ્પી કરીને મૂકી દેવાની, ખુલ્લી નહીં રાખવાની, નહીં તો ભાખરી ઉપરથી સુકાઈ જશે અને ખાવાની મજા નહીં આવે. તો આ થઈ આપણી રોજિંદા ખોરાકમાં વપરાતી ઘઉંના લોટની ભાખરી. અને એને મેં આજે મહારાષ્ટ્રની ફેમસ વાનગી પીઠલા સાથે સર્વ કરી છે. અને સાથે મેં કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું પણ મૂક્યું છે. જુઓ, તો આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આશા છે કે ઘરથી દૂર વસતા વિદ્યાર્થીઓ અને ભાઈઓ અને દીકરીઓને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.